અને ખેડૂતોના સમર્થનમાં સાંસદ ગેનીબેન ઠાકોર જોડાયા છે। હવે દિલ્હીમાં રહે છે તો ઓછા સંપર્કમાં રહેતા હોય છે। ગેનીબેન, શું કહેશો? ખેડૂતો આજે જગતનો તાત ચિંતિત છે, વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, ખુલ્લી દાદાગીરી થઈ રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? એક તરફ સંવેદનશીલ હોવાની વાત તો સરકાર કરે, બાજુમાં રાજસ્થાનની સરકાર 4 ગણા ભાવ આપવા માટે તૈયાર હોય અને તમે આખી ગુજરાતની જેટલી સરકારી જમીન હતી એ તમામ તમે ઉદ્યોગપતિઓને આપી દીધી। 1 યુનિટના સરકાર એ ઓછામાં ઓછા 7 રૂપિયા ભાવ લે છે, પછી કોમર્શિયલ હોય તો વધારે લે, ઉદ્યોગ હોય તો એનાથી પણ વધારે લે। 2.5 રૂપિયામાં 2 રૂપિયા ને 30 પૈસામાં જે તમે પાવર ખરીદો છો એ ગુજરાતના ખેડૂતો હોય, ઉદ્યોગપતિઓ હોય કે નાના મોટા ધંધો કરવા વાળા લોકોને એ તમે 10 કે 12 રૂપિયાના રેટે યુનિટનો ભાવ લ્યો છો અને આટલા કરોડો રૂપિયા જ્યારે તમે કમો છો તો ખેડૂતોના ખેતરમાં પસાર થતી જે કઈ વીજ લાઈન હોય એનો પૂરેપૂરો ભાવ ખેડૂતોને મળે એવી અમારી માંગણી છે। ગેનીબેન, જે રીતે આ વીજ થાંભલા નાખવાને લઈને વિરોધ ગાંધીનગરમાં જતા આજે ખેડૂતોને અટકાવ્યા છે, વડાપ્રધાન કહેતા હતા કે ખેડૂતો માટે જ્યારે પણ એમને જરૂર પડશે ત્યારે હું ઉભો રહીશ, તો કઈ રીતે જુઓ છો કથની અને કરણી? કથનને કરણી કેવી છે એ તમે બધા વર્તમાન વડાપ્રધાનના જૂના વિડીયા બધા સાંભળ્યા છે અને હવે ટેકનોલોજી સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે એ એમને પોતાને ખરેખર મનોમંથન કરવું જોઈએ કે જ્યારે હું આ બધું બોલતો હતો ત્યારે શું હતું અને અત્યારે સત્તા ઉપર છે એટલે શું બોલે છે। એનો એવો આક્ષેપ છે કે કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે આવા નિવેદનો કરે છે। એ વાત ખોટી છે। ખેડૂતોની માંગણી છે એ પ્રમાણે સરકાર વર્તી આપે, કોંગ્રેસ એમનો જાહેરમાં આભાર માનશે। લોકસભામાં તમે આ મુદ્દો ઉઠાવો છો ખેડૂતોના સમર્થનમાં? 100% ગેનીબેન, જેઓ બનાસકાંઠાના સાંસદ છે, તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકસભામાં પણ તેમનો આ મુદ્દો છે તે ઉઠાવવામાં આવશે। વીજ થાંભલાને લઈને ગુજરાતભરના ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા છે ને એક જ માંગ છે કે યોગ્ય વળતર ચૂકવવામાં આવે ને જે ધારા ધોરણો ખેડૂતો મુજબ હોય તે નક્કી કરવામાં આવે, ના કે કોઈ ખાનગી કંપનીના આધારે। પરંતુ જે રીતે ખેડૂતો સાથે સ્પષ્ટ ઘર્ષણમાં પોલીસ ઉતરી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે, તેના સંદર્ભમાં હવે મામલો છે તે ગરમાતો દેખાઈ રહ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું નવા જૂની થાય છે। ગાંધીનગર જતા ખેડૂતોનો તો હાર અટકાવ્યા છે, શાંતિપુરા સર્કલ પાસે તમામ ખેડૂતો એકત્ર થયા છે, પરંતુ હવે જોવાનું એ છે કે ગાંધીનગર ખેડૂતોની આ યાત્રા કૂચ છે તે પહોંચે છે કે કેમ, અને જે ઘોર નિંદ્રામાં ઊંઘી રહેલું તંત્ર છે તેને જગાડવામાં ખેડૂતો કેટલા કારગર સાબિત થાય છે। કેમ કે ગઈકાલથી મોરબીથી આ ટ્રેક્ટર યાત્રાનો પ્રારંભ થયો હતો અને આ ટ્રેક્ટર યાત્રા છે તે ગાંધીનગર ખાતે જવાના છે તે પહેલા અહીંયા શાંતિપુરા સર્કલ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવનની ઉક્તિઓ રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।